નમસ્તે મિત્રો, એકવાર ફરી સ્વાગત છે આરસ ફ્લેવર ફ્યુઝનમાં. આજે જે હું હલવો લઈને આવી છું એ હલવો તો કંઈક હટકે જ છે, કારણ કે આપણે બધી વસ્તુઓનો હલવો બનાવતા હોઈએ છીએ, પણ ક્યારેક તમે વિચાર્યું કે સફરજનનો હલવો કેવી રીતના બને છે? તો આજે એક યુનિક સ્ટાઇલથી અને ખૂબ જ સ્વીટ, જેને કહેવાય ને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એ ટાઈપનો હલવો બનાવતા હું આજે તમને શીખવાડવાની છું. તો ખૂબ જ સરસ એવો હલવો આજે આપણે બનાવશું. તો સૌથી પહેલાં અહીંયા એકદમ ફ્રેશ એવા સફરજન લઈ લીધા છે. પણ એક વસ્તુનું ચોક્કસપણે તમારે ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ તમે સફરજન લેવા માટે જાઓ, એટલે કે હલવો બનાવવા માટે, ત્યારે તમારે સ્પેશિયલી એને ફરમાઈશ કરવાની છે કે મારે સફરજન જે જોઈતા છે એ સફરજન એકદમ સ્વીટ, એટલે કે ગળ્યા હોવા જોઈએ. નહીંતર ઘણીવાર શું થાય છે, સફરજનનો ટેસ્ટ ક્યારેક એકદમ ગળ્યો હોય છે, ક્યારેક એકદમ મોળા હોય છે, ક્યારેક થોડાક ખટાશ પડતા હોય છે. તો શું થાય છે, ખટાશ પડતા જો સફરજન આવી જાય અને તમે હલવો બનાવો તો એ હલવો ઓબ્વિયસ સારો નથી બનતો, કારણ કે એની અંદર થોડીક માઇલ્ડ સ્વીટનેસ જ હોય છે, એટલે એ આપણને એકદમ સ્વીટ નથી લાગતો અને શુગરનું પ્રમાણ વધારે નાખવું પડે છે. અને આની અંદર દૂધનો યુઝ પણ કરવાનો હોતો હોય છે, એટલે શું થાય છે, થોડું ફાટી જતું હોય છે અને બિલકુલ પણ ટેસ્ટ સારો નથી આવતો. એટલે તમારે એવું કરવાનું છે, સફરજનનો એકદમ સ્વીટ ટેસ્ટ હોય એ ટાઈપના લેવાના છે. એટલે સૌથી પહેલાં સફરજનની ઉપરની છાલ છે ઉતારી અને આવી રીતના એને ખમણી નાખવાના છે. તો અહીંયા જેવી રીતના હું ખમણું છે એવી રીતના પણ તમારી પાસે આડી ખમણી હોય તો એનાથી પણ તમે કરી શકો છો, પણ મોટી સાઇઝમાં નહીં, ઝીણું એકદમ બારીક ખમણવાનું છે. એટલે આપણે જ્યારે એને મિક્સ કરીએ, હલાવીએ અને જ્યારે બનાવવાની પ્રોસેસ કરીએ છીએ ને, એ બહુ શોર્ટકટ બને એવી પ્રોસેસ કરવાની છે આપણે, કારણ કે આપણે બહુ જાડું એવું ખમણી નાખશું તો બહુ બધી વાર આપણે એને ચેળવવામાં વાર લાગી જશે. એટલે આવી રીતના ઝીણું ઝીણું તમે જોઈ શકો છો. હવે અમે બંને સફરજન છે એ ખમણી નાખ્યા છે. હવે કઢાઈની અંદર મોટી 2 ચમચી જેટલું મેં ઘી લઈ લીધું છે. ઘી એકદમ મેં ઘરનું બનાવેલું છે, આપણે બહારથી લાવી શકો અને પછી બનાવો તો પણ ચાલે, પણ ઘરનું બનાવેલું છે એટલે ધીરે ધીરે એને મેલ્ટ થવા દેવાનું છે. નહીંતર મેલ્ટેડ ઘી અત્યારે સમરની સિઝનમાં તો ઓબ્વિયસ મેલ્ટ જ ઘી થઈ જાય છે, પણ બહારનું પ્રોસેસ કોઈ પણ ઘી હોય છે મેલ્ટ થઈ જતું હોય છે, પણ ઘરનું ઘી હોય છે ઓબ્વિયસ ગમે ત્યારે આપણે થોડું જામેલું તો રહેતું જ હોય છે. સમર હોય, વિન્ટર હોય કે ગમે એ મોન્સૂન સિઝન હોય ત્યારે એવું થાય, મેલ્ટ થઈ જાય. પછી એની અંદર ડ્રાય ફ્રૂટ્સ, તો અહીંયા મેં કાજુ અને બદામ લઈ લીધા છે. અહીંયા મેં 2 સફરજનનો હલવો બનાવું છું, એટલા માટે મને આ એટલા ઇનફ લાગે છે. એટલે એકદમ ધીમી આંચ ઉપર જ આ પ્રોસેસ કરવાની છે, બિલકુલ પણ ગેસની ફ્લેમને હાઈ નથી કરવાનું. જ્યાં સુધી હલવો બનશે ત્યાં સુધી એકદમ ધીમી આંચ ઉપર રાખવાનું છે. તો આ ડ્રાયફ્રૂટ્સનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરી નાખવાના છે. આ એક પ્રકારના ડીપ ફ્રાય જ કરી નાખ્યા છે અને પછી એને ધીરે ધીરે નીકાળી દેવાના છે. પણ પહેલાં એનો સરસ રીતે કલર ચેન્જ થઈ જવો જોઈએ. બદામ છે એ પણ થોડી બ્રાઉનિશ વધારે થવી જોઈએ, અને કાજુ છે તો ઓબ્વિયસ વ્હાઈટ હોય છે એટલે ધીરે ધીરે બ્રાઉન થઈ જ જશે. ગેસની ફ્લેમને લો રાખી છે છતાં પણ એકદમ ધોવાદાર ઘી ગરમ થઈ ગયું છે. હવે એને બહાર નીકાળી દઈશું અને એને ઠંડા થવા દઈશું, ત્યારબાદ જ એના ટુકડા કરવા દઈશું. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરશું. તો અહીંયા ગેસની ફ્લેમ તમે જોઈ શકો છો એકદમ લો છે, તેમ છતાં ઘી ફૂલ ગરમ થઈ ગયું છે. પણ જો વધારે પડતું થઈ જાય તો તમારે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. અહીંયા મેં ખુદ પણ 2-3 મિનિટ માટે ગેસની ફ્લેમને ઓફ કરી દીધી હતી અને પછી જ એની અંદર સફરજનનું જે આપણે મિક્સર રેડી કર્યું છે ખમણેલું એ એડ કરવાનું છે. પણ એકદમ ધુએદાર ઘી ગરમ થઈ ગયું છે. વધારે જો ગરમ થઈ જશે તો શું છે, એકદમ સફરજન આપણે એનો હલવો બનાવવાનો છે પણ એ શું થઈ જશે, ચિપ્સ બની જશે, એટલે કે તળાઈ જશે. એવું નથી કરવાનું અને પછી ધીરેથી ગેસ ફરીવાર ઓન કરી દેવાનો છે. હવે બધું જે મિક્સર છે એ એની અંદર એડ કરી દીધું છે અને ધીરે ધીરે એને મિક્સ કરતું જવાનું છે. સરસ રીતે બધું એડ થઈ જાય. સફરજન જુઓ, જ્યારે આપણે ખમણીએ છીએ ત્યારે એનો કલર એકદમ સફેદ હોય છે, પણ થોડુંક જ વાતાવરણમાં રહે એટલે તરત એનો કલર ચેન્જ થઈ જતો હોય છે. એ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી, પણ બને એટલી સ્પીડમાં જ્યારે હલવો કરવો હોય ત્યારે જ સફરજનને આપણે સરસ રીતે ખમણવાના છે અને તરત એને ઘીમાં નાખી અને આવી રીતે મિક્સ કરવાના છે, એટલે એનો કલર બિલકુલ પણ ચેન્જ નહીં થાય. સફરજન આપણને ખ્યાલ જ છે, તમે એના ચિપ્સ કરો તો પણ શું થાય છે કે તરત જ તે સ્લાઇસ કર્યા ભેગા તે તરત કાળા પડી જતા હોય છે. એટલે ખમણવામાં પણ સેમ એ જ પ્રોસેસ થાય છે. એટલે તમારે તરત જ જ્યારે બનાવો હોય ત્યારે વહેલા ખમણી અને મૂકી દો એવી પ્રોસેસ કરવાની નથી. અને ઘી અત્યારે બરાબર લાગે છે, જરૂર પડશે તો આપણે એડ કરશું, પણ આ અત્યારે તમે એનું જે ખમણ છે એ સરસ રીતે મિક્સ કરવાનું છે. કમસે કમ મેં એને 10 મિનિટ માટે કોન્સ્ટન્ટ ધીમા તાપ ઉપર તે આવી રીતે હલાવ્યું અને એકદમ મેલ્ટેડ થઈ જાય, ઘીની સાથે મિક્સ થઈ જાય અને એના જે રેસા છે એટલે કે ખમણેલું છે એ દેખાય નહીં ત્યાં સુધી એક પ્રકારનો લાડવા જેવો શેપ આવી જવો જોઈએ, એકદમ મસ્ત થઈ જાય. પછી જ આગળની પ્રોસેસ કરવાની છે. આ પ્રોસેસ અને આ હલવો એવી રીતના બને છે, એકદમ પેશન્સ અને શાંતિ હોય તો જ આ હલવો બની શકે છે.
અહીંયા મેં માત્ર 2 જ સફરજનનો હલવો બનાવ્યો છે, તેમ છતાં એની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો ખૂબ જ વધારે થઈ છે. જેમાં ઘણા બધા લોકો હોય અને એકવાર જો કરવું હોય તો માત્ર 1 સફરજનનો પણ કરી શકો છો, પણ અવારનવાર જો તમને ભાવતો હોય તો તમે ઘણા બધા એકસાથે પણ બનાવી શકો છો. પણ સરસ, હકીકતમાં એકદમ હેલ્ધી અને સમરમાં ખાવા માટે તો બેસ્ટ એવો હલવો, ખૂબ જ સરસ. અને જ્યારે ઘીની અંદર આ સફરજન જાય છે અને થોડું મેલ્ટ થવા લાગે છે ત્યારે એની સુગંધ તો ખૂબ જ સરસ આવે છે, આખા ઘરમાં ફેલાઈ જાય એ રીતના. અને આપણને મોઢામાં પાણી આવવા લાગે કે આપણે ક્યારે આ હલવો આપણા મોઢામાં જ જશે. ખૂબ જ સરસ. આપણે અવનવા હલવાઓ ટ્રાય કરતા હોઈએ છીએ, દૂધીનો છે, ગાજરનો છે, પણ તમે ક્યારેય સફરજનનો ટ્રાય નહીં જ કર્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. અને તમને પણ પહેલી ટ્રાયમાં જ એમ થશે કે બીજી વાર આપણે ચોક્કસથી બનાવશું. તમે જોઈ શકો છો આ ટાઈપનું એકદમ ટેક્સચર આવી જાય ત્યાર પછી એની અંદર મોટી 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો મેં મિલ્ક પાવડર નાખેલો છે. અને મિલ્ક પાવડર નાખતાની સાથે જ એની અંદર લમ્સ બની જતા હોય છે, એટલે આપણે શું કરવાનું છે, ખૂબ જ સ્પીડમાં એને મિક્સ કરવાનો છે. બને એટલા ઓછા લમ્સ બનવા જોઈએ. જો ઝીણા લમ્સ કોન્સ્ટન્ટ આખામાં બની જશે તો એને રિમૂવ કરતાં ખૂબ જ વાર લાગી જશે. એટલે સ્પીડમાં આ પ્રોસેસ અત્યારે થોડી સ્પીડમાં કરવા છે. અને લાસ્ટ સુધી ગેસની ફ્લેમને તો હાઈ કરવાની જ નથી, એકદમ લો ઉપર આ વસ્તુ બનશે. એટલે એનું તો વારંવાર આપણે લો હાઈ એવી રીતના કરવાનું નથી, એકદમ લો ઉપર બનાવવાનું છે. અને જે લમ્સ બને છે ધીરે ધીરે આપણે એને મેશ કરતા જશું એટલે એ મિક્સ થતા જાય. અને લાસ્ટમાં જ્યારે આપણે દૂધ નાખીએ ત્યાં સુધીમાં લમ્સ એકદમ જતા રહેવા જોઈએ, એ રીતે એને મિક્સ કરવાનું છે. એટલે અહીંયા હું એવી જ રીતના એને મિક્સ કરતી જતી હતી. એકદમ માવેદાર એનું ટેક્સચર આવી ગયું છે, તમે જોઈ શકો છો. થોડા બારીક લમ્સ દેખાય છે પણ વધારે નથી દેખાતા. આ સ્ટેપ ઉપર હવે જે ડ્રાયફ્રૂટ છે એને ટુકડા કરી અને એડ કરી દેવાના છે. અને સાથે સાથે અહીંયા મેં ખડી સાકર આવે છે, એટલે કે આપણે સાકર આવે ને રીતસરની ખાંગડા સાકર, એનો પાવડર કરીને લીધો છે. મેં એકદમ જે ખાંડ આવે એનો પાવડર કરીને નથી લીધો, કારણ કે ખાંગડા કરેલી જે સાકર હોય છે એ સાકર આપણને શરીરમાં અત્યારે ઉનાળાની પ્રોસેસમાં આપણને શું થાય છે, ઉનાળામાં આપણે જ્યારે શરબત બનાવીએ ને તો પણ ખાંડનું નહીં સાકરનું બનાવવું જોઈએ. સાકર એકદમ ઠંડી છે શરીર માટે, એટલે હલવામાં પણ મેં એનો જ પાવડર લીધો છે. એટલે હલવો છે ખૂબ જ સરસ અને હેલ્ધી બનશે. આપણે વધારે ખાશું તો પણ આપણને શરદી પણ નહીં થાય અને અંદરથી ઠંડક, અને સફરજન પણ હેલ્ધી જ હોય છે. એટલે સાથે સાથે બંને વસ્તુ હેલ્ધી. અને ખાંડનું જે સાકરનું જે પાણી થયું છે, ખાંડ તો નથી ઉમેરી, પણ તમારી પાસે સાકર ના હોય તો ખાંડ પણ તમે એડ કરી શકો છો. અને સાથે સાથે શું કરવાનું છે, એનું જે પાણી છે એ એકદમ બળી ના જાય ત્યાં સુધી આપણે આ હલવાને લચકા જેવો કરી નાખવાનો છે. ધીરે ધીરે બધું સાકરનું પાણી છે એની અંદર ઓબ્ઝર્વ થઈ જવો જોઈએ. અને સાથે સાથે તમે જોઈ શકો છો એનો કલર છે એ પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. આ પ્રોસેસ આવી જ રીતના ધીરે ધીરે આગળ વધારતી જવાની છે. અને હા ગાઈઝ, જે લોકોએ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરી એ કરી દેજો. અને સાથે સાથે નવું જે હાઇપનું ફીચર આવ્યું છે એને પણ સ્વાઇપ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. અને સાથે સાથે તમે જોઈ શકો છો અહીં એકદમ લચકેદાર માવેદાર બની ગયું છે. તો હવે એની અંદર આપણે નાખીશું અડધો કપ જેટલું દૂધ. તમે જોઈ શકો છો કે આની અંદર લમ્સ હવે બિલકુલ પણ નથી રહ્યા, ત્યારે જ દૂધ એડ કરવાનું છે, ત્યાં સુધી દૂધ એડ નથી કરવાનું. ધીરે ધીરે હવે બધું દૂધ છે અંદર ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. હરેક વસ્તુ મિક્સ કરતી જવાની છે, એડ કરતી જવાની છે, પણ સાથે બધું એડ નથી કરવાનું. સ્ટેપ વાઇઝ 5-5 મિનિટના ગેપે થોડુંક 10 મિનિટ જેટલું હલાવવાનું છે, પછી જ કરવાનું છે. આ બનતા કમસે કમ 20 થી 25 મિનિટ જતી રહે છે. 2 સફરજનનો હલવો બનાવતા મારે 25 મિનિટ થઈ હતી. કોન્સ્ટન્ટ એને ચલાવતું રહેવાનું છે, પણ જ્યારે બને છે ત્યારે તમને એમ થઈ જાય છે કે વાહ, ખૂબ જ સરસ એવો બન્યો છે. એટલે આવી રીતના ધીરે ધીરે બનાવવાનો છે. એનું ટેક્સચર છે એ ખબર જ ના પડે કે આ સફરજનનો હલવો છે, પણ મોઢામાં નાખતાની સાથે જ તમને આઈડિયા આવી જાય છે કે આ ખૂબ જ સરસ એવો. અને જો તમને હલકું સ્વીટ ખાવાનું પસંદ હોય તો આ બેસ્ટ છે, એટલે જરૂરથી બનાવજો. અને ઉપરથી હવે 1 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે, કારણ કે બધું જ ઘી ઓબ્ઝર્વ થઈ ગયું છે. ઉપરથી થોડુંક લેયરિંગ વાઇઝ ઘી નાખવું જરૂરી છે. અને એનું ટેક્સચર પણ એકદમ ક્રીમી આવી ગયું છે, એટલે ઉપરથી થોડું ઘી દેખાય અને ખૂબ જ સરસ રહે એવી રીતના મેં ઉપરથી 1 ચમચી મોટી ભરી અને ઘી નાખી દીધું છે. અને ઉપરથી ચારે બાજુ હવે ઘી છે એની તરી દેખાવા લાગી છે. મેલ્ટ થાય એટલે એની તરી આવી જાય છે. અને આ સ્ટેપ ઉપર હવે આપણે ધીરેથી ગેસને ઓફ કરી દેવાનો છે, એટલે કે બંધ કરી દેવાનો છે. અને પછી આ જે હલવો બની ગયો છે એને ગરમ ગરમ આપણે સર્વ કરી દઈશું. અને ઠંડો કરીને પણ ખાઈ શકો છો, પણ અહીંયા મેં તમને બતાવવા માટે એકદમ ગરમા ગરમ જ સર્વ કરી દીધો હતો. એટલે ખૂબ જ સરસ એવો હલવો, અને એનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આવ્યું છે.
આવી રીતના આખો બાઉલ ભરી અને ઉપરથી જે ઘીની તરી દેખાય ત્યારે સફરજનનો હલવો બેસ્ટ ગણાય છે. અને ઉપરથી થોડાક કતરણ નાખી દઈશું ડ્રાયફ્રૂટ્સના, તો ગરમા ગરમ સફરજનનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, મારી રેસિપી કેવી લાગે છે એ કમેન્ટ્સ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.